તો પહેલો દાખલો છે કે એક વેપારી 500 રૂપિયામાં એક પુસ્તક ખરીદે છે અને તેને 600 રૂપિયામાં વેચે છે, તો તેને કેટલા ટકા નફો થયો કહેવાય એ આપણે ગોતવાનું છે. તો સીપી કોસ્ટ પ્રાઇસ કેટલું થઈ ગયું તો કે 500 રૂપિયા, અને સેલિંગ પ્રાઇસ વેચાણ કિંમત કેટલું થઈ ગયું તો કે 600 રૂપિયા. તો આ તો એકદમ સહેલું છે કે 500માં ખરીદું ને 600માં વેચું. 500માં ખરીદીને 600માં વેચે તો શું થાય? પ્રોફિટ થાય. કેટલાનો પ્રોફિટ થાય તો કે 100 રૂપિયાનો પ્રોફિટ થાય. આ 100 રૂપિયાનો પ્રોફિટ કોની ઉપર થાય તો કે એ હંમેશા કોસ્ટ પ્રાઇસ ઉપર થાય. તો આ 100 રૂપિયાનો પ્રોફિટ કોસ્ટ પ્રાઇસ કેટલી છે તો કે 500 ઉપર. આ 2 0 ઉડી જાય 1/5, અને 1/5 એને ફ્રેક્શનમાં છે તો પર્સન્ટેજમાં કેટલા થાય 20%. તો અહીંયા જવાબ જે છે એ 20% જ આવે છે. આની જેવો બીજો દાખલો જોઈએ કે એક મોબાઈલ 9000માં વેચવાથી વ્યક્તિને 10% ખોટ જાય છે, તો તે મોબાઈલની મૂળ કિંમત કેટલી હશે? હવે જો 9000માં વેચવાથી, તો 9000માં વેચવાથી એટલે એ તો સેલિંગ પ્રાઇસ થઈ ગઈ ને. સેલિંગ પ્રાઇસ કેટલી થઈ ગઈ 9000. 9000માં વેચવાથી શું થાય છે? લોસ થાય છે. કેટલો તો કે 10%. અને 10% લોસ એટલે 1/10. 10% લોસ થાય છે એનો મતલબ શું કે 10માં લઈ અને 9માં વેચ્યો હશે. 10માં લઈ અને 9માં વેચ્યો. 10 જે છે એ કોસ્ટ પ્રાઇસ છે અને 9 જે છે એ સેલિંગ પ્રાઇસ છે. 10 જે છે એ કોસ્ટ પ્રાઇસ એટલે કે મૂળ કિંમત, અને 9 સેલિંગ પ્રાઇસ એટલે કે વેચાણ કિંમત છે. તો કે 10માં લઈ અને 9માં વેચો, પણ રકમ એવું કહી છે કે 9માં નથી વેચ્યો. કેટલામાં વેચ્યો છે? 9000માં વેચ્યો છે. 9000માં. આની કરતાં કેટલા ગણો તો કે 1000 ગણો. તો આ જે 10 જે છે એ પણ એની કરતાં કેટલા ગણા હશે? 1000 ગણા હશે. એટલે કે કેટલા હશે? 10000. તો એની મૂળ કિંમત કેટલી હશે? 10000 હશે. મૂળ કિંમત એની કેટલી હશે? 10000. અને રકમ પણ એ જ આવે. અહીંયા જવાબ જે છે એ પણ 10000 જ આવે છે. બીજો આગળનો દાખલો છે કે જ્યારે વસ્તુ એકથી વધુ વ્યક્તિ પાસે જાય છે અને દરેક નફો લેતા હોય ત્યારે અંતિમ કિંમત પરથી શરૂઆતની કિંમત ગોતવી અથવા શરૂઆતની કિંમત પરથી અંતિમ કિંમત ગોતવી. તો આવી વસ્તુમાં શું કરવાનું એ આપણે સમજીએ. તો જેમ કે અલ્પેશ એક ઘડિયાળ જે છે એ 20% નફા સાથે વેચે છે. ભાવિન તે ઘડિયાળને ચિરાગને 10% નફા સાથે વેચે છે 1320માં. ટૂંકમાં 3 જગ્યાએ ફેરો ફરે છે. અલ્પેશ પાસેથી ભાવિન પાસે જાય છે અને ભાવિન પાસેથી ચિરાગ પાસે જાય છે. અલ્પેશ જે છે 20% નફા સાથે વેચે છે અને ભાવિન 10% નફા સાથે વેચે છે. તો આવા દાખલામાં કઈ રીતે ગણવું? તો 100 ગણી અને 100 ધારી અને જે છે એ ગણી શકાય છે. પણ તમે થોડું દિમાગ લગાવો તો તમને ખ્યાલ આવી જાય કે આપણે બહુ પહેલાં એક ટ્રીક ઈજાદ કરેલી છે, એનો અહીંયા ઉપયોગ થઈ શકે. કઈ? કે જ્યારે પહેલેથી છેલ્લું ગોતવું હોય ત્યારે, તો પહેલેથી છેલ્લું ગોતવું હોય અને પર્સન્ટેજ આપેલું હોય તો એને રેશિયોમાં ફેરવી અને થઈ શકે છે. કઈ રીતે? જેમ કે 20% છે તો 20% એટલે થઈ જાય 1/5, અને 10% એટલે થઈ જાય 1/10. અને બંનેમાં નફો જ છે. બંનેમાં શું છે? નફો છે. તો અહીંયા 1/5 છે. 20% એટલે 1/5. તો એનો મતલબ શું? 5માંથી 6માં વેચશે. અને અહીંયા 10% એટલે 1/10. એ પણ નફો જ છે. તો 10માંથી કેટલામાં વેચશે? 11માં વેચશે. હવે પહેલાંમાંથી જ્યારે છેલ્લું ગોતવું હોય તો શું કરશું? આ બાજુના બધાનો ગુણાકાર અને આ બાજુના બધાનો ગુણાકાર. પરંતુ અરસપરસ જો છેદ ઉડતા હોય તો આપણે ઉડાડી દેવાના. તો આપણે અહીંયા ઉડાડી શકીએ 3 દુ 6 અને 5 દુ 10. હવે જોઈએ તો અહીંયા 5 × 5 એટલે 25 થઈ જાય, અને 11 × 3 33 થઈ જાય. તો મતલબ કે આ પહેલું આવી ગયું. 25 એ પહેલું છે અને 33 એ છેલ્લું છે. તો પહેલું 25નો મતલબ શું કે સૌથી પહેલાં શું હતું કે અલ્પેશે 25માં ખરીદી હશે અને છેલ્લે જેને પહોંચી હશે ભાવિન, એને કેટલામાં પહોંચી હશે? 33માં પહોંચી હશે. કેટલામાં? 33માં વેચી હશે. તો છેલ્લે 33માં વેચી હશે. પણ આ તો એવું કહે છે કે છેલ્લે જેને વેચી એ કેટલા વેચી છે? 1320માં વેચી છે. 33માં નથી વેચી. કેટલામાં વેચી છે? 1320માં. આની કરતાં કેટલા ગણા છે એ આપણે જોઈએ. હવે જો અહીંયા આપણને ડાયરેક્ટ ખબર નથી પડતી કે 33ના આ જે છે એ કેટલા ગણા છે. તો અહીંયા હવે આપણે થોડુંક દિમાગ લગાવવાનું, થોડી કસરત કરવાની. જેમ કે ચલો અહીંયા ડાયરેક્ટ આ પણ કરી શકીએ. બરાબર, આપણે જે બહુ પહેલાં શીખેલા હતા એ રીતે કરી શકીએ કે છેદ નથી ઉડતા તો શું કરી શકીએ? આ કેટલા ગણા છે તો કે 1320 એના છેદમાં 33 ગણા. કેમ? કારણ કે આ બેનો 33 અને આનો ગુણાકાર થાય તો 33 ઉડી જાય અને 1320 જવાબ આવી જાય. આ ટ્રીક મેં તમને બહુ પહેલાં ચલાવેલી છે. આટલા ગણા છે. તો 25 જે છે એ પણ એની કરતાં એટલા ગણા જોવા જોઈએ. તો 25 × 1320 અને છેદમાં 33. આવો કંઈક જે છે આપણને જવાબ મળે. તો હવે આને કઈ રીતે ગણી શકાય એ આપણે થોડું સમજીએ. તો 25 જે છે એને આપણે લખી નાખીએ 5 × 5. આનો છેદ ઉડાડવાનો છે. બરાબર. અને આ 132
132 જોઈએ અને આપણને ખબર પડી જાય કે એની અંદર 11 રહેલા છે, 11 રહેલા છે, કારણ કે જ્યારે આપણે 12 ગુણ્યા 11 કરીએ ને, 12 ગુણ્યા 11 ત્યારે 132 મળે. તમને એવું લાગે એવું કેમ? તો 11ની ટ્રીક આપણે બહુ પહેલાં સમજેલા હતા, કારણ કે જો આ 1 અને 2 અને વચ્ચે 2નો સરવાળો 3, એ ટ્રીક આપણે બહુ પહેલાં સમજેલા હતા. અને આ પાછળનો 0 છે તો એને અહીંયા 0માં લગાવી દઈએ અને અહીંયા શું થઈ જાય? આ 33ની બદલે લખી નાખીએ 11 તારી 33. તો હવે જો અહીંયા છેદ ઉડી જાય, આ 11 અને અહીંયા 10 અને 3, તો અહીંયા 3 ચોક 12. તો ઉપર આપણને જવાબ મળી જાય 5, 5, 4 અને 10. 5, 5, 4 અને 10. તો 5 ગુણ્યા 5 કરીએ તો 25 ગુણ્યા 4 અને ગુણ્યા 10, બરાબર. તો 25 ચોક 100 અને ગુણ્યા 100 એટલે 1000. તો જવાબ શું આવવો જોઈએ? 1000 જવાબ જે છે એ આવવું જોઈએ. અને ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા જવાબ પણ 1000 જ આવે છે. સાયકલને 4000માં ખરીદવામાં આવે છે અને ત્યારબાદ તેની ઉપર 500 રૂપિયાનો સમારકામ કરવામાં આવે છે, સમારકામ ખર્ચ કરવામાં આવે છે. અને જો તે સાયકલ 4950માં વેચવામાં આવે તો કેટલા ટકા નફો થયો કહેવાય? એ આપણે કહેવાનું છે. હવે આ એક રીતે બહુ સારો દાખલો છે, આમાં તમને થોડી ઘણી ખબર હોવી જોઈએ. પહેલાં સમજો કે એક વસ્તુ આવે મૂળ કિંમત. મૂળ કિંમતને ખરીદ કિંમત પણ કહી શકાય. મૂળ કિંમત એટલે શું? મૂળ કિંમત એટલે એને ખરીદ કિંમત પણ કહી શકાય, કે જેટલા રૂપિયામાં વસ્તુ ખરીદવામાં આવી હોય એ. તો મૂળ કિંમત હોય, ખરીદ કિંમત હોય, જે અહીંયા આપેલી છે કેટલી? 4000. પણ ઘણી બધી વાર કેવું થતું હોય કે એની ઉપર કોઈ બીજો ખર્ચો પણ કરવો પડતો હોય. જેમ કે ફોર એક્ઝામ્પલ, જેમ કે એનો લોજિસ્ટિક ખર્ચ, ટીવી કે ફ્રીજ કે એવું કંઈક લીધું તો શું એનો ડિલિવરી ચાર્જ, એને રિક્ષા ભાડું જે છે કહેવાય, તો એવો ડિલિવરી ચાર્જ જે છે એ પણ લાગતો હોય. જેમ કે ગાડી આપણે લેવા જઈએ, બરાબર, તો ગાડી લેવા જઈએ તો એની ઉપર બીજા ઘણા બધા ટેક્સ લાગતા હોય. જેમ કે રોડ ટેક્સ લાગતો હોય, ટોલ ટેક્સ લાગતો હોય, બીજા ઘણા બધા વ્હીકલ ટેક્સ, સ્ટેટ ટેક્સ, મ્યુનિસિપલ ટેક્સ, અલગ અલગ ઘણા બધા ટેક્સ જે છે એ લાગતા હોય. તો આપણે એ બધાને પણ એમાં એડ કરવા પડે. તો જ્યારે એ ટેક્સ એની ઉપર એડ કરીએ તો અહીંયા સમારકામ ખર્ચ છે. સમારકામ ખર્ચ કેટલાનો છે? 500 રૂપિયાનો. તો જ્યારે આ સમારકામ ખર્ચ એડ કરીએ અને પછી જે જવાબ મળે તો 4000 અને 500. પહેલાં તો આ જે સમારકામ ખર્ચ જે છે ને, સમારકામ ખર્ચ, એને આ મેથ્સની ભાષાની અંદર ખરાજાત કહેવામાં આવે. ખરાજાત. ખરાજાત એટલે બીજો વધારાનો ખર્ચો. આ બીજો વધારાનો ખર્ચો સમારકામ હોઈ શકે, લોજિસ્ટિક ખર્ચ હોઈ શકે, ઇલેક્ટ્રિસિટી બિલ હોઈ શકે, ટેક્સ હોઈ શકે, ટોલ હોઈ શકે. ઇન શોર્ટ બીજો વધારાનો જે કોઈ પણ ખર્ચો હોય એ બધાને ખરાજાત કહેવાય. અને એ બધાને એડ કરીએ, આ મૂળ કિંમત અને સમારકામ એટલે કે ખરાજાત, આ બંનેને એડ કરીએ એટલે આપણને આ જવાબ મળે. તો એ પ્રોફિટ તો આની ઉપર જ ગણાશે ને, અથવા લોસ પણ આની ઉપર જ ગણાશે. તો અહીંયા આ બેનો સરવાળો કરી અને આ જે જવાબ આવ્યો ને એને મેથ્સની ભાષામાં કહેવાય પડતર કિંમત. પડતર કિંમત કહેવામાં આવે. હવે ચલો, હવે અહીંયા આપણને થોડી ઘણી વસ્તુ મળી. કઈ થોડી ઘણી વસ્તુ મળી? તો કે એક તો મૂળ કિંમત એટલે કે ખરીદ કિંમત, બીજી ખરાજાત અને પછી પડતર કિંમત. તો એ તમે વિચાર કરીને કહો કે નફો કોની ઉપર ગણવો જોઈએ? તો હવે તમને ખ્યાલ આવી જવો જોઈએ કે નફો જે છે એ પડતર કિંમત ઉપર જ ગણવો જોઈએ ને, કારણ કે પડતર કિંમત એ તો મેઇન છે ને, એની ઉપર ટોટલ ખર્ચો કેટલો લાગ્યો એ બધું પણ ચેક કરવું પડે ને. તો નફો કોની ઉપર ગણવો પડશે? નફો જે છે એ પડતર કિંમત ઉપર ગણવો પડશે, બરાબર. તો અહીંયા પડતર કિંમત કેટલી થઈ? 4500. અને વેચી કેટલામાં? વેચાણ કિંમત, તો કે વેચાણ કિંમત છે 4950. 4950. તો કે 4500, 4500માં ખરીદું અને 4950માં વેચું તો શું થયું? વધારાનો પ્રોફિટ થયો. પ્રોફિટ, નફો થયો કેટલાનો? તો કે 450 રૂપિયાનો. 450નો પ્રોફિટ થયો. તો બસ હવે શું કરવાનું? આને ટકામાં ફેરવી નાખવાનું. તો કે 450નો પ્રોફિટ કોની ઉપર? તો કે મૂળ કિંમત ઉપર. મૂળ કિંમત કેટલી હતી? હવે જો અહીંયા મૂળ કિંમત વળી પછી આ 4000 નથી ગણવાની. કેમ? કારણ કે આપણે આ ગણવાની છે ને, તો પડતર કિંમત પણ મૂકવી પડશે. કેટલા? 4500. અને ટકા કાઢવા માટે ગુણ્યા 100. અને આ તો આ બી 0 ગયા અને આ બી 0 ગયા. અને 45 અને 10. તો જવાબ શું આવશે? 10% જવાબ જે છે એ આવશે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, આમાં કંઈ બહુ રોકેટ સાયન્સ છે નહીં. આમાં તમારે ખાલી એક થિયરી સમજવાની હતી. શું થિયરી? કે ખરાજાત એટલે શું અને પડતર કિંમત એટલે શું. ઇન શોર્ટ આપણે જોઈએ તો નફો અને લોસ જે છે એ સામાન્ય રીતે મૂળ કિંમત ઉપર જ ગણવામાં આવે. પરંતુ જો પડતર ખરાજાત આપેલી હોય, ખરાજાતનો ઉલ્લેખ કરેલો હોય અને ખરાજાત ઉમેરવાથી પડતર કિંમત સુધી પહોંચતા હોઈએ આપણે, તો નફો અને ખોટ કોની ઉપર ગણવામાં આવશે? પડતર કિંમત ઉપર ગણવામાં આવશે. એટલે એવું કહી શકાય કે નફો અને ખોટ હંમેશા પડતર કિંમત ઉપર જ ગણવામાં આવે છે. પરંતુ જો પડતર કિંમત નથી તો મૂળ કિંમત ઉપર ગણવામાં આવે છે. અને મૂળ કિંમત એ જ તો ખરીદ કિંમત. મૂળ કિંમત અને ખરીદ કિંમત એ બંને એક જ છે. એ થોડો આઈડિયા હોવો જોઈએ.
બીજો દાખલો છે કે એક ટેબલ 2500માં વેચતા 20% ખોટ જાય છે, તો ટેબલની મૂળ કિંમત કેટલી? બરાબર, આ દાખલો તમે જાતે ગણી નાખજો. 15 વસ્તુની ખરીદ કિંમત એ 10 વસ્તુની વેચાણ કિંમત બરાબર હોય તો આ દાખલો પણ તમારે જાતે ગણવાનો છે. એક વેપારી 10 રૂપિયામાં 11 નારંગી ખરીદે છે અને 11માં 10 નારંગી વેચે છે, તો આ પણ તમારે જે છે એ જાતે ગણવાનું છે. બાકી બધા દાખલા જે છે એ તમારે હોમવર્કમાં જે છે એ જાતે ગણવાના છે. બધા જ આપણે ઓલમોસ્ટ ચલાવી દીધેલા છે. 2 ઘોડા દરેકને 1200 રૂપિયામાં વેચવામાં આવે છે. એક ઉપર 20% નફો થાય છે અને બીજા ઉપર 20% ખોટ જાય છે, તો આખા વ્યવહારમાં કેટલા ટકા નફો થશે કે કેટલા ટકા ખોટ જશે એ આપણે કહેવાનું છે. તો આવા દાખલા કઈ રીતે ગણી શકાય એ આપણે બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ, પણ આ એ જ દાખલાનું થોડું અપડેટેડ વર્ઝન છે. કઈ રીતનું અપડેટેડ એ જોઈએ. તો પહેલાં સમજીએ કે 20% નફો થાય છે અને 20% ખોટ જાય છે. 20% નફો અને 20% ખોટ. તો પહેલાં સમજીએ 20% એટલે શું થાય? તો કે 20% એટલે થાય 1/5. 1/5. તો હવે જે નફાવાળી વસ્તુ જે છે, નફો જે એમાં થાય તો એમાં શું થતું હશે કે 5માં લઈ અને 6માં વેચતા હશે. 5 રૂપિયામાં ઘોડો લઈ અને 6 રૂપિયામાં વેચતા હશે. અને જે ખોટવાળું જે છે એમાં શું કરતા હશે તો કે એમાં 5માં લઈ અને 4માં વેચતા હશે. તો આપણે અત્યાર સુધી આવી પ્રકારના દાખલા તો ગણતા જ હતા, બરાબર. પણ હવે આમાં થોડું અપડેટ છે. આપણે શું સમજતા હતા કે બેયમાં સરખી કિંમતે વેચવામાં આવે, અને સરખી કિંમતે વેચવામાં આવે એટલે આપણે અહીંયા અરસપરસ જે છે એ ગુણાકાર જે છે એ કરી નાખતા હતા. આ 6નો નીચે ગુણાકાર કરતા હતા અને આ 4નો ઉપર ગુણાકાર કરતા હતા. પણ અહીંયા એવી જરૂર નથી. તો અહીંયા આપણે કંઈક અલગ વિચારવું પડશે. તો શું વિચારશું એ સમજીએ. તો કે પહેલામાં 5માં લઈ અને 6માં વેચે છે અને બીજામાં 5માં લઈ અને 4માં વેચે છે. પણ રકમ એવું કહે છે કે 2 વાર 1200માં વેચે છે. કેટલામાં વેચે છે? બંને વાર 1200માં વેચે છે. તો આપણે શું કરવું પડે? અહીંયા જો આ 5 જે છે એ સીપી છે અને આ જે છે એ એસપી છે. કેટલામાં વેચે છે? 1200માં વેચે છે. તો આપણે આ 6ની બદલે 1200 લાવવા પડે અને આ 4ની બદલે પણ 1200 લાવવા પડે. તો આપણે ગમે એમ કરીએ અને અહીંયા 1200 લઈ દઈએ. તો 6ની બદલે 1200 લાવવો હોય તો કે શું કરવું પડે? તો કે 200 વડે ગુણાકાર કરવો પડે. 200 વડે ગુણાકાર કરવો. તો અહીંયા 200 વડે ગુણાકાર કર્યો, અહીંયા 200 વડે ગુણાકાર કર્યો, તો અહીંયા પણ 200 વડે ગુણાકાર કરવો પડે. અહીંયા 200 વડે ગુણાકાર કરવો પડે. અહીંયા 4ની બદલે લાવવો હોય તો શું કરવું પડે? તો 4ની બદલે 1200 લાવવો હોય તો શું કરવું પડે? તો કે 4 × 12, તો કે 300 વડે ગુણાકાર કરવો પડે. તો અહીંયા 300 વડે ગુણાકાર કર્યો તો અહીંયા પણ 300 વડે ગુણાકાર જે છે એ કરવો પડે. તો આ બધાનો જો હિસાબ કરીએ તો શું થાય એ હિસાબ આપણે અહીંયા સામે લખીએ કે આ 20 × 5, તો 20 × 5 કેટલા થઈ જાય? 100 થઈ જાય. 100માંથી કેટલા થઈ જાય? 6 દુ 12 એટલે કે 1200. અહીંયા કેટલા થઈ જાય? 300 × 5 એટલે કે 1500. 1 મિનિટ, અહીંયા આ 200 છે. 200 × 5 એટલે અહીંયા 1000 થઈ જશે. 1000 અને અહીંયા 1500 અને એની સામે કેટલા થઈ જશે? 4 × 12, તો કે 1200. હવે જો ધ્યાનપૂર્વક જોઈએ તો આ 1000 અને 1500 એ સીપી કોસ્ટ પ્રાઇસ હતી અને આ 1200 એ સેલિંગ પ્રાઇસ હતી. હવે તમે અહીં ધ્યાનપૂર્વક જુઓ ને તો તમને તાળો પણ મળી જશે. કઈ રીતે તાળો મળે? તો જોઈએ. પહેલાં તો જો 2 ઘોડા દરેકને 1200માં વેચવામાં આવે છે, તો આ સેલિંગ પ્રાઇસ બંનેને 1200માં વેચવામાં આવે છે. તો કે હા, બંનેને 1200માં વેચવામાં આવે છે. બીજી વાત કરીએ કે એકમાં શું થાય છે? તો કે એકમાં 20% નફો થાય છે અને એકમાં 20% ખોટ જાય છે. તો ચલો આપણે ગોતીને પણ અહીંયા આમાં શું થાય છે? 20% નફો. તો 1000ના 20% કેટલા થાય? તો 1000ના 20% 200 જ થાય. અને તો કે 1000 ઉપર 200નો નફો તો 1200માં વેચે છે. બીજા ઉપર 20% ખોટ, તો કે 1500. 1500ના 20% કેટલા થાય? તો 1500ના 10% 150 થાય અને બીજા 10% 150, એટલે ટૂંકમાં 300 થાય. અને 1500માંથી 300 લોસ જાય છે, ખોટ જાય છે. 1500માં 300 જાય તો 1200. તો ખબર પડી ગઈ ને, અહીંયા તાળો પણ મળી જાય છે. સમજાણું? જો કે તાળો મળી જ જાય. આપણે ચાલો પહેલાં આ બધું સમજી ગયા છીએ. તો હવે આપણે જોઈએ કે શું થાય. તો ઓવરઓલ બધાનો હિસાબ જે છે એ કરીએ. તો 1500 અને 1000 એટલે કેટલા થાય? તો કે 2500. કુલ મૂળ કિંમત થાય 2500 અને અહીંયા વેચ્યું કેટલામાં? તો કે 1200 ને 1200 2400. તો ખબર પડી. શું ખબર પડી? 2500માં લઈ અને 2400માં વેચ્યું. 2500માં લઈ અને 2400માં વેચે તો શું થાય? લોસ જાય, ખોટ જાય. કેટલાનો? તો કે 100 રૂપિયાનો. તો કે આ 100 રૂપિયાનો ખોટ ગયો, 100 રૂપિયાની ખોટ ગઈ. હવે ટકામાં ગોતું છે તો શું થાય? આ 100 રૂપિયાની ખોટ કોની ઉપર? હંમેશા મૂળ કિંમત ઉપર. 100 રૂપિયાની ખોટ છે કોની ઉપર? 2500 ઉપર. 2500 ઉપર 100ની ખોટ અને ટકા કાઢવા માટે ગુણ્યા 100 અને આ ટકાની નિશાની. આ 2 0 ગયા અને આ 2 0 ગયા અને 25 ચોક 100. તો જવાબ શું આવશે? 4% ખોટ જશે. 4% ખોટ. અને ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા જવાબ પણ 4% ખોટ જ આવે છે. બાકી જો આ કંઈ યાદ ન રહે, આ કંઈ તમને જો ડાયરેક્ટ ખબર ના પડે તો આનું સૂત્ર પણ છે, એ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો છો. સૂત્ર આપણે ચાલો પહેલાં સમજી ગયા છીએ. આગળનો જે દાખલો જે છે એ સક્સેસિવ ડિસ્કાઉન્ટ ઉપરનો છે. સક્સેસિવ ડિસ્કાઉન્ટ એને ગુજરાતીમાં કહેવાય ક્રમિક વળતર. ક્રમિક વળતર ઉપરના દાખલા જે છે એ વારંવાર પૂછાતા હોય છે.
જેની અંદર કેવું હોય કે કીધેલું હોય કે કોઈ વસ્તુ છે એની કિંમત આટલી છે, એની ઉપર પહેલાં આટલું વળતર આપવામાં આવે છે, એટલે કે ડિસ્કાઉન્ટ આપવામાં આવે છે, અને એની પછી આટલું વળતર આપવામાં આવે છે, એની પછી આટલું વળતર આપવામાં આવે છે, તો અંતે એ કિંમત કેટલામાં મળે, અથવા તો પહેલાં એ કિંમત જે છે એ કેટલામાં હશે. એટલે કે વારંવાર સક્સેસિવ ડિસ્કાઉન્ટ, ક્રમિક વળતર આપવામાં આવતું હોય. વળતર એટલે છૂટ, ક્રમિક રીતે વળતર છૂટ જે છે આપવામાં આવતી હોય. તો આ દાખલો શું કહે છે કે છાપેલી કિંમત 20,000 છે, એની ઉપર પહેલાં 10% વળતર મળે છે અને પછી 5% વળતર મળે છે, એટલે કે ડિસ્કાઉન્ટ મળે છે. અને તો ગ્રાહકને ટીવી કેટલામાં પડશે? પહેલાં તો ઇન્ટેલિજન્ટ લોકો, તેજસ્વી લોકોને એવું લાગે કે પહેલાં 10%નું વળતર છે અને બીજું 5%નું વળતર છે, તો ડાયરેક્ટ 15%નું વળતર આપી દે તો એવું ચાલે નહીં. કેમ? કારણ કે આપણે બહુ પહેલાં જ સમજી ચૂક્યા છીએ કે કારણ કે સમજો કે માની લો કે આ ડિસ્કાઉન્ટ જે છે, ડિસ્કાઉન્ટ એ હંમેશા MRP ઉપર ગણવામાં આવે. જે મેક્સિમમ રિટેલ પ્રાઇસ છે, MRP જે છાપેલી કિંમત હોય ને, છાપેલી કિંમત જેને આપણે પ્રિન્ટિંગ પ્રાઇસ, એની ઉપર ગણવામાં આવે. તો માની લો કે છાપેલી કિંમત 100 રૂપિયા છે, એમાં પહેલાં 10%નું વળતર આપ્યું, તો 10%નું વળતર એટલે એના 10% થઈ 10, તો -10 થાય, તો કેટલા થઈ જાય? 90. અને હવે એમાં 5% વળતર આપ્યું, તો 90ના 5% કેટલા થાય? તો 90ના 5% થાય 4.5. 4.5 કઈ રીતે 4.5 થાય આપણે બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ. તો 90માંથી 4.5 તમે આપણે બાદ કરીએ, 90માંથી 4.5 તો 86ની આજુબાજુ આવે, 86ની આજુબાજુ આવે, બરાબર. જ્યારે આપણે ડાયરેક્ટ આના 15% કાઢ્યા હોત, આપણે 100ના ડાયરેક્ટ 15% કાઢ્યા હોત, બરાબર, તો કેટલા આવે? તો 85 આવે. 85 આવે તો ચાલે નહીં, બરાબર. કેમ? કારણ કે અહીંયા આવી રીતે આ બંને સક્સેસિવ ઇફેક્ટ લાગુ પડે છે. એટલે ઇન શોર્ટ પહેલાં એટલું સમજી જાઓ કે એ રીતે જવાબ જે છે એ ખોટો આવે, એ રીતે તો ચાલે નહીં. કેમ? કારણ કે સક્સેસિવ ઇમ્પેક્ટ લાગુ પડે એટલે. તો આ દાખલામાં આપણે શું કરી શકીએ? તો પહેલો રસ્તો તો એ છે કે 20,000 જે છે એની ઉપર પહેલાં 10% ડિસ્કાઉન્ટ મળે છે, તો પહેલાં 20,000 ઉપર 10% ડિસ્કાઉન્ટ આપી દેવી. તો 20,000ના 10% કેટલા થાય? તો 20,000ના 10% થાય 2,000, જે આપણે બહુ પહેલાં સમજી ચૂક્યા છીએ. તો 20,000માંથી 2,000 આપણે બાદ કરીએ તો કેટલા થઈ જાય? 18,000માં એ વસ્તુ પડે. પણ 18,000 ઉપર વળી પાછું 5% ડિસ્કાઉન્ટ મળે છે. 18,000 ઉપર વળી પાછું 5% ડિસ્કાઉન્ટ મળે, તો 18,000ના 5% કેટલા થાય? તો 18,000ના 5% જે છે એ 18,000ના 10% થાય 1800, અને એના 5% એના અડધા એટલે કે થાય 900. તો 18,000માંથી વળી પાછા કેટલા કાઢવા પડશે? 900. તો આ 0 0, 10માંથી 9 જાય તો 1, આ 7 અને 1. તો અંતિમ એ ટીવી કેટલામાં પડે ગ્રાહકને? તો 1,71,00, અને અહીંયા જવાબ જોઈએ તો એ જ આવે છે. તો આ તો એક આની સીધી સરળ અને ટેકનિકલ રીત જે છે એ થઈ ગઈ. પણ આપણે આની બીજી રીતે પણ ગણી શકીએ. તમને એવું લાગે બીજી કઈ રીતે? તો ચાલો પહેલાં મેં તમને જે ટ્રીક અપનાવેલી હતી એ તમે એનો અહીંયા ઉપયોગ કરી શકો. કઈ? તો કે પહેલાં કેટલું છે અને છેલ્લું, પ્રથમ અને છેલ્લાવાળું જે છે એ. તો એનો અહીંયા ઉપયોગ કરી. જેમ કે પહેલાં 10% અને 5%નું ક્રમિક વળતર છે, બરાબર. તો 10% એટલે કેટલા થઈ જાય? તો કે 10% એટલે થાય 1/10. અને 5% એટલે કેટલા થઈ જાય? તો કે 5% એટલે થઈ જાય 1/20. વળતર છે એટલે કે બાદ જ થશે, વળતરનો મતલબ બાદ થશે. તો પહેલી વસ્તુ હતી એ કેટલા થશે? 10માં લઈ અને 9માં વેચી, 10માં લઈ અને 9માં વેચી. બીજી વસ્તુ હશે એ શું? તો કે 20માં લઈ અને 19માં વેચી. બસ, તો આ થઈ ગયું ને. હવે પહેલાંથી છેલ્લું આપણે જોઈએ છે, પ્રથમથી છેલ્લું જોઈએ છે, પહેલાંથી છેલ્લું. તો આ બધાનો ગુણાકાર કરી નાખો, અને આ બાજુ આ બધાનો ગુણાકાર કરી નાખો. તો આપણે કરી નાખીએ તો 20 × 10 કેટલા થાય? તો કે અહીંયા થઈ જાય 200, અને 19 × 9 કેટલા થાય? 19 × 9 જે છે એ થઈ જાય 171. તો હવે આપણને ખબર પડી ગઈ કે શરૂઆતની કિંમત 200 હશે. શરૂઆતની કિંમત કેટલી હશે? 200 હશે, અને અંતિમ કિંમત કેટલી હશે? 171. પણ રકમ ધ્યાનપૂર્વક જોઈએ તો ખબર પડે કે શરૂઆતની કિંમત 200 નથી, કેટલી છે? 20,000 છે. 200 નથી, કેટલી છે? 20,000. આની કરતાં કેટલા ગણી? અથવા જોઈએ તો અહીંયા 2 0 છે, અને અહીંયા 2 0 વધારાના છે. અહીંયા 2 0 વધારાના છે, તો અહીંયા પણ 2 0 જે છે એ વધારાના લાગી જાય. અહીંયા 2 0 વધી ગયા, તો અહીંયા પણ 2 0 વધી જાય, 171,000. તો અહીંયા પણ જવાબ એ જ આવે છે. તો આ બંને રીતે તમારો દાખલો ગણવાનો છે. આવી રીતે તમે આ દાખલા ગણી શકો છો. અમુક વાર આવા દાખલાની અંદર એવું પણ પૂછેલું હોય કે કોઈ વસ્તુ જે છે એની ઉપર માની લો કે પહેલાં 10%ની ડિસ્કાઉન્ટ મળે છે, અને પછી જે છે એ 5%નું ડિસ્કાઉન્ટ મળે છે. તો આ બે અલગ અલગ વળતર મળે છે, એટલે કે આ બે ક્રમિક ડિસ્કાઉન્ટ મળે છે. પણ જો હવે આ બે ક્રમિક ડિસ્કાઉન્ટ નથી જોતું, એની બદલે એક જ ડિસ્કાઉન્ટ જોતું હોય તો એ કેટલું હોવું જોઈએ?
એક જ ડિસ્કાઉન્ટ જોતું હોય એ કેટલું હોવું જોઈએ. અમુક વાર એવા દાખલા પણ પૂછાતા હોય છે, તો આપણે એ જોઈએ. તો માની લો કે એની MRP છાપેલી કિંમત જે છે એ 100 રૂપિયા છે, તો એની ઉપર પહેલાં 10નું ડિસ્કાઉન્ટ મળે. કેટલાનું? 10નું ડિસ્કાઉન્ટ. તો 100ના 10% કેટલા થાય? 100ના 10%. તો 100ના 10% થાય 10. તો એ આપણે એમાંથી બાદ કરી નાખીએ તો કેટલા મળે? 90. હવે 90ના કેટલા કાઢવાના? 90ના 5% કાઢવાના. 90ના 5% કેટલા થાય? તો કે 90ના 10% જે છે એ 9 થાય, અને 9ના અડધા એટલે કેટલા થાય? 4.5. તો એ 90માંથી 4.5 આપણે બાદ કરીએ. 90માંથી 4 બાદ કરીએ તો થાય કેટલા? 90માંથી 4 બાદ કરીએ તો થાય 86. અને 86માંથી 0.5 બાદ કરીએ એટલે કેટલા થાય? તો કે 85.5 અથવા 85.50. તો આ બે ડિસ્કાઉન્ટ મળ્યા પછી આપણને વસ્તુ કેટલા પડે? તો કે આટલામાં પડે 85.5માં. હવે માની લો કે એક જ ડિસ્કાઉન્ટ જોતું હોય, તો આની ઉપર એક જ ડિસ્કાઉન્ટ જોતું હોય તો શું કરવું પડે? તો 100માંથી ડાયરેક્ટ 85.5ને બાદ કરો અને કેટલું આવે એ આપણે જોઈ લઈએ. તો કે 85.5, તો ઉપરના 0.5 એટલે કેટલા થાય? 86. 86 અને 4 90, અને ઉપરના બીજા 10, તો 10 ને 4 14, અને આ ઉપરના 0.5 એટલે કે ખાલી જો 14.5%નું એક સિંગલ ડિસ્કાઉન્ટ મળી ગયું હોત, એક સિંગલ ડિસ્કાઉન્ટ મળ્યું હોત. સિંગલ ડિસ્કાઉન્ટ કેટલાનું મળવું જોઈએ? 14.5નું જો સિંગલ ડિસ્કાઉન્ટ મળ્યું હોત તો પણ ચાલી જાત. તો એ બે કેવું થાત? એ બે સરખું થાત. તો આનો જવાબ જે છે એ 14.5% આવે. ક્યારે દાખલો જ્યારે એવો પૂછેલો હોય કે એક 10%નું અને 5%નું ક્રમિક વળતર મળે છે, ક્રમિક ડિસ્કાઉન્ટ મળે છે, ક્રમિક છૂટ મળે છે, તો આ એક સિંગલ ડિસ્કાઉન્ટ કોની બરાબર હશે? તો એ 14.5ની બરાબર હશે. આવો દાખલો પૂછતા હોય છે અમુક વાર. એનો દાખલો છે, એક દૂધવાળો દૂધને મૂળ કિંમત ઉપર વેચે છે, પરંતુ તેમાં પાણી ભેળવી અને 25% નફો મેળવે છે, તો મિશ્રણમાં દૂધ અને પાણીનું પ્રમાણ કેટલું હશે? જોકે આપણે આવા દાખલા જે છે એ બહુ પહેલાં પર્સન્ટેજમાં પણ શીખી ગયા છીએ. અહીંયા એની જેવો જ દાખલો છે. એક રીતે જોઈએ તો એ દૂધને મૂળ કિંમત એટલે કે જે CP જે છે એની ઉપર જ વેચી દે છે. તો હકીકતમાં તો એને પ્રોફિટ કે લોસ, નફો કે ખોટ કંઈ જવું જોઈએ નહીં, પરંતુ તેમ છતાં પણ એને પ્રોફિટ થાય છે. કેમ? કારણ કે એ વધારાનું પાણી ઉમેરી દે છે એટલે. તો આપણે શું એવું કહી શકીએ કે હકીકતમાં એનો નફો શું છે? હકીકતમાં એનો નફો જે છે ને એ વધારાનું જે પાણી ઉમેરે ને એ જ એનો નફો છે. વધારાનું પાણી જે ઉમેરે એ શું છે? એ એનો નફો છે. એવું કહી શકાય? તો કે યસ, ઓબ્વિયસલી એવું કહી શકાય. તો સમજીએ કે તો કે એનો નફો અહીંયા જોઈએ તો કેટલો છે? તો કે 25% નફો છે. 25% શું છે? 25% નફો. પ્રોફિટ છે તો અહીંયા બાજુમાં વત્તા કરીએ. 25% એટલે કેટલા થાય? તો કે 1/4. 1/4. તો આનો મતલબ શું થાય? કે 4માં લઈ અને 5માં વેચવું હશે. 4માં લઈ અને 5માં વેચવું હશે. 4માં લઈ અને, અથવા તો અહીંયા એવું કરીએ, 4 + 1 = 5. 4માં લઈ અને 5માં વેચવું હશે. તો 4 શું હશે? એ મૂળ કિંમત હશે. 1 શું હશે? 1 જે છે એ નફો હશે. અને 5 શું હશે? 5 જે છે એ શું હશે? વેચાણ કિંમત હશે. તો હવે સમજીએ કે દૂધ અને પાણીનું મિશ્રણ કેટલું હશે? દૂધ અને પાણીનું મિશ્રણ કેટલું હશે? તો નફો શું છે? તો કે નફો પાણી જેટલો હશે. નફો જે છે એ પાણી જેટલો હશે. તો પાણી શું છે? 1 છે. દૂધ કેટલું હશે? 4 હશે. તો દૂધ અને પાણીનું મિશ્રણ 4/1નું હશે. કેટલું? સોરી, દૂધ અને પાણીનું મિશ્રણ કેટલું હશે? 4/1. અને અહીંયા જવાબ એ જ આવે છે. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ખાસ જોવાનું, અહીંયા દૂધ અને પાણીનું મિશ્રણ પૂછેલું છે તો 4/1 આના આધારે એવું આવે. પણ અહીંયા એવું પણ પૂછી શકે કે દૂધ એટલે કે મિલ્ક, દૂધ અને મિશ્રણ એનો રેશિયો કેટલો હશે? જો દૂધ અને મિશ્રણનો રેશિયો જો આપણને પૂછ્યો હોત તો દૂધ કેટલું છે? તો દૂધ 4 છે. અને મિશ્રણ કેટલું છે? તો મિશ્રણ તો 5 છે. તો 4/5નો રેશિયો થઈ જાય. ઊંધું પણ પૂછી શકે કે મિશ્રણ અને પાણીનો રેશિયો શું છે? તો ખાસ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણે જોઈ લેવાનું કે પ્રશ્ન પૂછે છે શું. તો મિશ્રણ કેટલું છે? મિશ્રણ 5 છે. અને પાણી કેટલું છે? પાણી જે છે એ 1 છે. બરાબર. તો ખાસ જોઈ લેવાનું કે પૂછેલું છે શું. આવી રીતે આવા દાખલા આપણે પર્સન્ટેજમાં પણ શીખેલા હતા. બાકી તમારે આવા વધુ દાખલા પ્રેક્ટિસ કરવાના છે. એનો બીજો દાખલો છે કે જો કોઈ વસ્તુની વેચાણ કિંમત તેની મૂળ કિંમતના 4/3 ગણી હોય તો નફાની ટકાવારી શોધો. તો આવા દાખલા કઈ રીતે ડીલ કરવા એ આપણે થોડું સમજીએ. કે જો કોઈ વસ્તુની વેચાણ કિંમત, તો વેચાણ કિંમત એટલે કે સેલિંગ પ્રાઇસ, એની મૂળ કિંમત એટલે કે કોસ્ટ પ્રાઇસ, એની 4/3 ગણી હોય, 4/3 ગણી હોય, તો આપણે નફાની ટકાવારી જે છે એ ગણવાની છે. તો આવા દાખલામાં શું કરાય? આવા દાખલામાં જે છે ને એ કોઈ ધારી લેવાય, કોઈ રકમ જે છે એ ધારી લેવાય. આપણે ચલો આવું જ થાય ને સમીકરણ, તો આનું આવું જ થશે કે શું થશે કે વેચાણ કિંમત જે છે, વેચાણ કિંમત એ આ મૂળ કિંમતના 4/3 ગણી છે. તો આ વેચાણ કિંમત કરી બરાબર મૂળ કિંમત અને એના 4/3 ગણી કરી. તો આપણે કોઈ કિંમત ધારી લઈએ. આપણે કોઈ કિંમત જે છે એ ધારી લઈએ. તો આપણે મૂળ કિંમત ધારી લઈએ. મૂળ કિંમત
એટલે કે સીપી જે છે કોસ્ટ પ્રાઇસ એ ધારી લઈએ. કોસ્ટ પ્રાઇસ આપણે કેટલી ધારશું? તો આપણે હંમેશા આપણો નિયમ રહેલો છે કે આપણે જે નીચેની રકમ જે છે એ જ ધારી લઈએ, છેદ જે છે એ જ ધારી લઈએ. તો આપણે ધારી લઈએ કે કોસ્ટ પ્રાઇસ કેટલી છે? 3. કોસ્ટ પ્રાઇસ 3 છે. તો હવે આ જે સૂત્ર આપણે જે મેળવ્યું હતું, આ સૂત્ર આખું, એ સૂત્રની અંદર જ આપણે કિંમત મૂકી દઈએ. એ આ સીપીની બદલે કેટલા મૂકી દઈએ? 3 મૂકી દઈએ. તો સીપીની બદલે 3 મૂકી દઈએ તો આ 3 તો છેદ ઉડી જાય. તો એસપી આપણને કેટલા મળી જાય? 4 મળી જાય. તો અહીંયા એસપી આપણને મળી ગયા 4. તો કોસ્ટ પ્રાઇસ 3 થઈ ગઈ, સેલિંગ પ્રાઇસ 4 થઈ ગઈ. એટલે કે 3માં લઈ અને 4માં વેચું. 3માં લઈ અને 4માં વેચે તો શું થાય? તો કે પ્રોફિટ થાય. કેટલાનો પ્રોફિટ? તો કે 1નો પ્રોફિટ થાય. તો 1નો પ્રોફિટ કોની ઉપર? તો કે હંમેશા કોસ્ટ પ્રાઇસ ઉપર થાય. તો કોસ્ટ પ્રાઇસ છે 3, 1/3 અને 1/3ને ટકાવારીમાં તમે ફેરવો તો કેટલા આવે? 33.1/3% જે છે એ જવાબ આવે. અને ધ્યાનપૂર્વક જોઈએ તો અહીંયા પણ જવાબ જે છે એ જ આવે છે. ફરીથી આખો દાખલો જે છે એ સમજવાની કોશિશ કરીએ તો ખ્યાલ આવે કે આપણે આખો દાખલો કઈ રીતે ગણ્યો. તો કે જો શું કર્યું આપણે, રકમમાં જે રીતે કીધું એ રીતે આપણે લખતા ગયા કે જો કોઈ વસ્તુની વેચાણ કિંમત, તો કે આ વેચાણ કિંમત એ એની મૂળ કિંમત જે છે ને મૂળ કિંમત એની કરતાં 4/3 ગણી છે. 4/3 ગણી એટલે ગુણાકાર, તો આ 4/3 ગણી. તો આપણે ધારી લઈએ મૂળ કિંમત કંઈક ધારી લઈએ. તમને એવું લાગે તમે 3 જ ધારી, તો આપણે હંમેશા છેદ હોય એ જ ધારીએ છીએ ને. અથવા ચાલો છોડો, 3 નથી ધારવી, કંઈક બીજું ધારીએ. આપણે કોઈકને એવું લાગે 100 ધારવી, પણ 100 ન ધરાય. 100 ધરાય નહીં. કેમ? આપણે બહુ પહેલાં સમજી ચૂક્યા હતા કે મેથ્સ, ગણિત, મેજિક છે, જાદુ છે, ગેમ છે, ખેલ છે. તો ખેલને આપણે આપણી રીતે રચવાનો. તો અહીંયા સમજો, મૂળ કિંમત એવી ધરાય કે જે 3 વડે ઉડી જતી હોય, 3 વડે જેનો છેદ ઉડતો હોય. કેમ? કારણ કે આપણે આ છેદનો ખેલ ખતમ કરી નાખવો છે. છેદનો ખેલ ખતમ કરવો છે. તો 3 વડે ઉડે એવી ધરાય ને, બીજી ધરાય નહીં. 100 ધારો તો ઉડશે જ નહીં. તો 3 વડે ધરાય એવી ચલો બીજી એકાદી રકમ લઈ લઈએ, 9 ધારી લઈએ. બરાબર. તો અહીંયા વેચાણ કિંમત, ચલો પહેલાં મૂળ કિંમત આપણે કેટલી ધારી લીધી? તો કે મૂળ કિંમત આપણે ધારી લીધી 9. તો મૂળ કિંમત જો હવે આપણે 9 ધારી લીધી, તો આ જે મૂળ કિંમત જે છે, આ મૂળ કિંમત એની બદલે આપણે મૂકી દઈએ 9. અને અહીંયા 9 મૂકીએ તો અહીંયા થઈ જાય 3 તરી 9. અને વેચાણ કિંમત 3 × 4 એટલે થઈ જાય કેટલી? 12. તો વેચાણ કિંમત બરાબર કેટલા થઈ જાય? તો કે 12. તો હવે આપણને ખબર પડી ગઈ, 9માં ખરીદવું અને 12માં વેચું. 9માં ખરીદીએ અને 12માં વેચે તો શું થાય? તો કે પ્રોફિટ એટલે કે નફો થાય. કેટલાનો? તો કે 3 રૂપિયાનો નફો થાય. 3 રૂપિયાનો નફો એ કોની ઉપર થાય? તો કે મૂળ કિંમત ઉપર. 3નો નફો કોની ઉપર? તો કે 9 ઉપર. 1 મિનિટ. 3નો નફો કોની ઉપર? તો કે 9 ઉપર. તો કે 9 ઉપર 3નો નફો. અને અહીંયા 3 તરી 9 તો શું આવે? 1/3. આ ફ્રેક્શનમાં છે, ફ્રેક્શનને પર્સન્ટેજમાં ફેરવો તો 33.1/3% એ તમારો જવાબ આવશે. આ ઉપરાંત આની અંદર બીજા ઘણા બધા દાખલા છે, પણ એ દાખલા એકદમ સહેલા છે, કોઈ એટલા ખાસ કામના છે નહીં. એ બધા દાખલા તમારે જાતે હોમવર્કમાં જાતે ગણવાના છે. બરાબર. અને કંઈ ડાઉટ હોય તો મને કહેવાનું છે. આ બધા દાખલા જાતે હોમવર્કમાં